નાખીને ફટ ઉપડી ગઈ. પ્રેમ ન કરે એની ઉપર પ્રેમ કોણ કરે? તો કે મા બાપ. અને પ્રેમ કરો તોય નો પ્રેમ કરી કોણ? તો કે ઉદ્ધત કોટીના લોકો. પ્રેમ કરો તોય નો કરે તો હે કનૈયા, 3 માંથી તારું નંબર? કનૈયો કે તમારી ભૂલ છે, હું આ 3 થી પર છું. આ તો તમને વિશિષ્ટ યોગનું દાન કરવા માટે તમારો ને મારો વિયોગ થયો. પણ તમારા પ્રેમની અંદર હું કેટલો દુખી હતો એ તમને ક્યાંથી ખબર હોય? તમે તો આટલું બધું મંડળ, એટલે મારી વાતો કરતા કરતા તમે સમય પસાર કર્યો, પણ હું તમારા વિરહમાં આટલો દુખી હતો. અને પછી ભગવાન કહે છે, ગોપીઓ તમે મારી છો, પણ તમને અભિમાન થયેલું એ અભિમાન દૂર કરી અને મારામાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે જેને હું તમારાથી અદ્રશ્ય થયો. બાકી દેવોની આવરદા લઈને તમારું કામ કરું ને તોય હું તમારા ઋણમાંથી છૂટી ન શકું. હું જન્મ જન્માંતર તમારો ઋણી છું. એ ગોપીઓ તમે મારી હાટું થઈને તમારા ગ્રહસ્થની બેડી તોડી નાખી. જેમ રામાવતારમાં હનુમાન દાદાના ઋણમાં રામ રહ્યા ને, એવી જ રીતે કૃષ્ણ અવતારમાં છે ને ગોપીઓના ઋણમાં રહ્યા છે. લખ્યું છે, ન પારયેહં નિરવાદ્ય સંયોજા સ્વસાધુ કૃત્યં વિબુધાયુષાપિ વા યામા ભજન દુર્જન અશંગલા સમૃષ્યં ચ દવઃ પ્રતિયાતુ સાધુના. હું તમારા ઋણમાંથી ભગવાન કે મુક્ત નહીં થઈ શકું. અને જ્યારે જ્યારે સંસ્કૃતિ બેઠી થશે ને ત્યારે એમાં સ્ત્રીનો હિસ્સો નાનો સૂનો નહીં હોય. અને કૃષ્ણ ભગવાન પછી મહારાસ રમે છે. પણ આ બધી પ્રેમની કથા જો 1 કલાક તમે છે ને જો ધ્યાનમાં દુનિયા ભૂલી શકતા હો ને તો આ અશરીરી પ્રેમ છે ને એની અનુભૂતિ થાય. રાસલીલાની કથા છે ને અંતરંગની લીલા છે. મોહ છે ને એ બહિરંગ હોય અને પ્રેમ અંતરંગ હોય. મોહ તમે જોજો ભોગ માગે અને પ્રેમ હું માગે? ત્યાગ માગે. મોહ સંયોગની અંદર પુષ્ટ થાય, પ્રેમ વિયોગમાં પુષ્ટ થાય. 5 અધ્યાય છે. જો દિલ દઈને રાસલીલાની કથા છે ગાવામાં આવે, સાંભળવામાં આવે તો હૃદયનો રોગ મટે. હૃદય રોગ, કામ રોગ મટે અને પરાભક્તિ મળે. એ સંસ્કૃતિ કાજે શુરો થઈને જાલ છે. સંસ્કૃતિ કાજે શુરો થઈને ચાલ છે. યુવા શક્તિ છે પરાશક્તિ બતાવે છે. યુવા શક્તિ છે પરાશક્તિ બતાવજે. 5 અધ્યાયમાં પહેલો અધ્યાય આત્માનું પરમાત્મા સાથે રમણ, બીજા અધ્યાયમાં હૃદય સાથે, ત્રીજા અધ્યાયમાં વાણી. આ ગોપી ગીત એટલે વાણી. 4થા અધ્યાયમાં પ્રાણ સાથે, 5મા અધ્યાયમાં બુદ્ધિ સાથે. પણ આ રાસલીલાની કથા હાલતી હતી ને ત્યારે પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કરેલા કે આ ગોપીઓ તો પ્રિયતમ ભાવથી કૃષ્ણને માનતી હતી ને એની ગતિ કેમ થઈ? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, કોઈ પણ ભાવથી ભગવાનમાં તન્મય જાઓ. તમે જો બોલો શિશુપાળ છે ને વેર ભાવથી, દ્વેષ ભાવથી ભગવાનને ભજતો હતો. કંસ વેર ભાવથી, ગોપીઓ પ્રિયતમના ભાવથી, કોઈ પણ ભાવથી. એક પ્રશ્ન 33મા અધ્યાયમાં પૂછ્યો કે ભગવાન પૂર્ણ કામ અને સ્ત્રીઓની વચ્ચે રહીને આવું રાસ લઈને નિંદની કૃત્ય કેમ કર્યું? ત્યારે સુખદેવજી છે ને સંશેડા ગયા કે હે રાજા, 5 દીથી બેઠો ના તારી ખોપરીમાં પાપ આવ્યું ક્યાંથી?
હું ઈ આટું વારા ઘડીએ હથોડી મારે એમ તારા માથા ઉપર મારતો જાઉં છું કે આ સ્ત્રી પુરુષ નું મિલન નથી. આ જેને એમ દાંડિયા રાસ નથી, 6 મહિના સુધી રાસ ચાલેલો. હવે તમે વિચાર કરો, 6 મહિના સ્ત્રી ઘરમાં ન હોય તો ગડબડ કેટલી થઈ જાય. નાનકડો એવો બાળક તમે જોજો કાચની સામે રમતો હોય, નિર્વિકાર ભાવથી રમતો હોય, એવી રીતે આ રાસલીલા છે. રે મે રમેશો વ્રજ સુંદરી ભેનુ યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. આ જેને આત્માનું આત્મા સાથે રમમાણ છે. એટલે તમે જો ગીતામાં ભગવાને અર્જુનને શું કીધું કે અશોષ્યન શોષ્યસ્તમ પ્રજ્ઞાવાદાન જે ભાષ છે, શોક કરવા લાયક નથી. એનો શોક કરે ડાય ડાય વાતું કરે છો, મારે તારું કાંઈ સાંભળવું નથી. મન મના ભાવ મત ભક્ત ભાવ મધ્યાંજી મામ નમસ્કરો. મારે તારું ડાપણ નથી સાંભળવું, તું મને તારા મન બુદ્ધિ અર્પણ કર. ભાગવત છે ને એ ભાઈ ભવ રોગની દવા છે. હંમેશા આ રાસલીલા છે ને જીવનનું લક્ષ્ય છે. અને હંમેશા સૂતા પહેલા સ્નાન કરો. સ્નાન કરી અને કાળો કામળો પાથરી અને એના ઉપર બેસીને રાસલીલાનો પાઠ કરો. અને પછી એક અધ્યાયમાં શિવરાત્રી નું પર્વ હતું અને નંદ બાબા અંબિકાવનની યાત્રા કરવા ગયા. ત્યાં દાન બહુ કર્યું. દાન કરી નંદ બાબા હુઈ ગયા સરસ્વતી નદીની કિનારે. એમાં અજગર આવ્યો. અજગર આવી નંદ બાબા ને માંડ્યો ગળવા. એ કનૈયાને ખબર પડી ને એને અજગરને ખલાસ કર્યો કે એમાંથી એક પુરુષ બહાર આવ્યો. ભગવાન જાણતા હતા તોય પૂછ્યું કે કોણ છો? તો કે હું સુદર્શન વિદ્યાધર. તો કે અજગર કેમ બન્યો? તો કે ગયા જન્મારામાં હું દેખાવડો બહુ હતો, રૂપ મને બહુ હતો, એટલે હું કોઈ પણ માણસને કદરૂપ જોઉં ને ત્યારે મને હસવું બહુ આવે. એટલે કે અંગીરા ઋષિ કુબડા એને મેં જોયા ને, તેને જોઈને હું હસ્યો. ત્યારે અંગીરા ઋષિ મને એમ કીધું કે તું મારું રૂપ જોઈને હસે છો ને? મારી આકૃતિ ખરાબ પણ મારી કૃતિ સારી. અને તારી આકૃતિ સુંદર પણ તારી કૃતિ ખરાબ. અને હંમેશા છે ને રૂપ મળવું ને એ તો ઈશ્વરના હાથની વાત છે. પૂર્વદત્ત વિદ્યા, પૂર્વદત્ત રૂપમ, પૂર્વદત્ત ભાર્ય, આ બધું પૂર્વદત્ત છે. પણ હંમેશા કોઈ પણ વસ્તુ જોવો ને તો એના બનાવનારનો વિચાર કરો. અને સદકર્મ કરો ને તો બહારની આકૃતિ ગૌણ થઈ જાય. તમે જો આપણે ત્યાં ઘણા મહાપુરુષો કદરૂપા હતા. સોક્રેટિસ કદરૂપો હતા, અબ્રાહિમ લિંકન છે ને કદરૂપા હતા, પણ એને પ્રવૃત્તિ જેવી કરીને એટલે બાહ્ય સૌંદર્ય ગૌણ બની ગયો. એક વખત જનક રાજાએ એની પ્રજાજનોને એમ કીધું કે આવતીકાલે કે બહુ મોટા જ્ઞાની મહાત્મા અષ્ટાવક્ર કે આપણા આંગણે છે ને પ્રવચન દેવા આવે છે. આખું જનકપુર છે ને ભેગું થઈ ગયું અને અષ્ટાવક્ર આવ્યા. પણ અષ્ટાવક્ર છે ને કોહડ નામના ઋષિ સુજાતા નામની એની પત્નીનો દીકરો. પણ હવે બન્યું શું કે એને માના ગર્ભમાં હતો ને, અને એના બાપુજી ભણાવતા હતા ને એમાં થોડીક ભૂલ થઈ એટલે માના ગર્ભમાંથી બોલ્યો કે બાપુજી આમ નહીં આમ હોય. એટલે એના પિતા ગુસ્સે થઈને કે 8 અંગે વાંકો જન્મ. એટલે 8 અંગે વાંકાની જનક રાજાની સભામાં આવ્યા ને, અને જ્યાં સિંહાસનો આમ બેઠા ને વ્યાસપીઠ ઉપર, ત્યાં તો બધા ખાડ ખાડ માંડ્યા હસવા. એ બધા હસતા બંધ થઈ ગયા ને પછી અષ્ટાવક્ર ખડ ખડ હસ્યા. ત્યારે કોઈ પૂછ્યું, હે મહારાજ, અમે તમારું રૂપ જોઈને હસ્યા, તમે 8 અંગે વાંકા ને એટલે હસવું આવ્યું, તમને શેનું હસવું આવ્યું? ત્યારે અષ્ટાવક્ર કે મને જનક રાજા એમ કીધું કે અમારું ગામ છે ને એ જ્ઞાની માણસોનું ગામ છે, તો આવો ને સભાને સંબોધવા.
એટલે હું આવ્યો, પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે આ તો ચમારની સભા છે. અહીંયા તો કોઈ જ્ઞાની દેખાતું નથી. અહીંયા બધાની નજર ચામડી ઉપર છે. એટલે જનક રાજાને કીધું, હવે જનક તું મારી સામે બે ને તો જ હું સભાને સંબોધું. એટલે બીજા માણસો ન ગમ્યું કે જનક જ માણસ છે, હું અમે માણસ નથી. એટલે અષ્ટાવક્રને કાને કોઈ કીધું કે ગામમાં બધા તમારી ટીકા કરે છે કે જનક આવે પછી જ હું કરવા પ્રવચન આપવાનું, બીજા હું માણસ નથી. એટલે અષ્ટાવક્ર એના શિષ્યોને શીખવાડી રાખ્યો કે સભા આખી ભરી હોય ને ત્યારે તમારે આવવું, આવીને કેવું ગામમાં આગ લાગી, આગ લાગી. હવે એ સભા બરોબર ભરેલી અને એમાં ઓલા એના શિષ્યો આવીને કે ગામમાં આગ લાગી, આગ લાગી. ક્યાં તો બધા ભાગ્યા. કોક કે અમારી ઓગઠ બહાર પડી છે, કોક કે મારી પાડી બહાર બાંધી, કોક કે તમારા ભાઈના લુગડા પડ્યા છે. મારી તમારી જેવા તો ભાગ્યા, મહાત્મા ભાગ્યા. અષ્ટાવક્ર કેલા તમે કેમ જાઓ છો? તો કે અમારી લંગોટી બહાર ફૂંકાય છે. જનક રાજા એક જ બેઠો રહ્યો. એને કીધું, હે રાજા તારું કઈ નથી બળતું. ત્યારે એને હસતા હસતા કીધું, મારું બધું મારી હારે લઈને બેઠો. मेरा मुझ में कछु नहीं, जो कुछ है छो तेरा, અને તેરા તુજકો સોંપ દિયા તો क्या लगेगा मेरा. હવે આ બધા પાછા આવ્યા કે અંદર કાંઈ આગ નથી લાગી. ત્યારે અષ્ટાવક્ર કે તમારે એક થોડું થોડું છે તો તમે મારું મારું કરીને ભાગ્યા. અને આ જનક રાજા આટલી મિથિના નગરીનો રાજા, અને એમ કે છે કે મારું છે એ બધું હારે લઈને બેઠો. એટલે અંગીરા ઋષિ વિદ્યાધર ને એમ કે મારું શરીર કાળું પણ મારું મન ઉજળું. તારું શરીર ઉજળું પણ તારું મન કાળું. તું જા અજગર યોનીમાં અવતાર ધારણ કર. હંમેશા કોઈને પણ તમે સુંદર જોવો ને તો બનાવનારનો વિચાર કરવો. ઘણી વખત એવું બને કે પેન્ટરે જે ચિત્ર દોર્યા હોય ને એ ચિત્ર સુંદર હોય, પેન્ટર કદરૂપે હોય. બને એવું, કારણ કે એ પેન્ટર જે કલર પીછી લાવ્યો એ બહારથી લાવ્યો, અને ભગવાને જે જગત બનાવ્યું ને એમાં માલ બહારથી નહીં હો, માલે એનો. અને પાછો બનાવીને આંખો નો વી ગયો, અંદર હમાઈ ગયો. એટલે જગત સુંદર અને એનો બનાવનારો સુંદર. મધુરાધિપતે અને એને આવો શ્રાપ આપ્યો. અને નંદ બાબા છે ને સત્કર્મ કરીને હુઈ ગયા ને ક્યાં અજગર ગળવા આવ્યો. સત્કર્મ કરીને હુઈ ન જાઓ. ધર્મ એ આજીવન જાગૃતિ છે. આજીવન એ કઈ વાર તહેવારે પહેરવાના કપડા નથી. ગોકુળ આઈટમ પૂરતા પહેરી લીધા ને પાછા હંકેલી મૂકી દીધા. હજી એમ માનો કાલ સુધી તો આપણી જાગૃતિ છે. પછી પાછા કે બહુ સારું જો નામ પાછા હુઈ જાય. આજીવન જાગૃતિ ધર્મ એટલે આજીવન જાગૃતિ. પણ આજે તમે જોજો બધા સલાહ દેવા વાળા બહુ વધ્યા અને કામ કરવા વાળા ઘટી ગયા. સદકર્મ કરતા હુઈ ગયા, એમાં ઓલો અજગર ગળી ગયો. એટલે હંમેશા જાગજો. જાગવું એટલે હું કરતો નથી કરીને એમ માનજો મેં નથી કર્યું, મેં નથી કર્યું. નકર અભિમાન રૂપી અજગર ગળી જશે. આજ તો તમે જ્યાં જોવો ને હો ને મન હવા છે. એમાં અધવાલ પણ કોઈ ઓછું નહીં. આ હું પદના હલકારામાં દુનિયા તણાઈ ગઈ. અને પછી એક અધ્યાયની અંદર એક કુબેરનો સેવક, એનું નામ છે શંખચૂડ નામનો અસુર છે. એ સ્ત્રીનો શિકારી છે. અને ગોપીઓને લઈને જયારે ભાગ્યો અને કૃષ્ણ ભગવાન ને ખબર પડી ને ત્યારે કૃષ્ણ ભગવાન છે ને સ્ત્રી ઉદ્ધારક છે. શંખચૂડ ને ખલાસ કર્યો છે. અને પછી એક અધ્યાય ની અંદર છે ને યુગલ ગીત છે. યુગલ ગીત, આ યુગલ ગીત ને વેણુ ગીત છે ને બે ના ભાવ હરખા છે. પણ ગોપીઓ છે ને
આખો દિવસ ઘરનું કામ કરે ને રાતે કૃષ્ણ લીલાનું ચિંતન કરીને વાગોળે એનું નામ યુગલ ગીત. હંમેશા છે ને મનને કાયમ ભગવાનમાં જોડી રાખો, નકર મન છે ને બાબરા ભૂત જેવું છે. તમે જોજો કામમાં જોડી રાખો ને ત્યાં સુધી વાંધો નહીં, પણ નવરા પડ્યા આખી આખા માણસને ખાઈ જાય. એટલે અહીંયા યુગલ ગીતમાં એક ગોપી કે અલી સખી કનૈયો 4 રીતે વાંસળી વગાડે, ડાબા ગાલ ઉપર રાખીને વાંસળી વગાડે, ગોપી તન્મય થાય, આકાશમાં નજર રાખે એમ સ્વર્ગના દેવ તન્મય થાય, પાતાળમાં નજર નાખે ત્યારે નાક ગલ્યા ડોલે. આમ બ્રહ્મ સંબંધ ટકાવે છે. અને આ બાજુ છે ને પેલા નારદજી છે ને કંસ મહારાજની પાસે ગયા અને કંસને સીધું જ કીધું કે વસુદેવે તારી દગો કર્યો, તું સરળ છો. વસુદેવે કપટ કર્યું, દેવકીનો 8મો છે ને નંદ બાબાને ત્યાં મૂકી આવ્યા, અને તું મારવા ગયો ને હાથમાંથી છટકી ગઈ ને યશોદાની દીકરી. અને તારા સેવકોને જે માર્યા ને બધા કૃષ્ણએ જ માર્યા, તારા 8માં. અને કંસનો મિજાજ ગયો, એને તરત જ જ્ઞાનમાંથી તલવાર કાઢી કે વસુદેવનો વધ કરી નાખો. નારદ કે તું ઉતાવળો બહુ, પૂરી વાત સાંભળતો નથી. વસુદેવને મારે કઈ કામ નહીં પતે, અને વસુદેવને મારીશ નહીં ખબર જો વૃંદાવનમાં પડી જશે ને તો નંદ બાબા કનૈયાને લઈને ભાગી જશે, અને તારો કાળ માથા ઉપર ઝઝૂમતો રહે છે. એટલે પેલા ઈ કામ કર, પેલા એને લાવી અને એને ખલાસ કર, અને પછી વસુદેવની વાત કર. એટલે કંસને આ સલાહ ગમી ગઈ, એને તરત તલવાર મ્યાન કરી નાખી. નારદજીને હળગાવતા આવડે ને પાછું ઓલવતા આવડે. ઘણાને તમે જોજો એકલો હળગાવતા આવડે પણ પછી ઓલાવતા ન આવડે. એટલે અહીંયા છે ને કંસ મહારાજ સાંજે સભા બોલાવી છે, સભામાં તમામ આગેવાનોને ત્યાં હાજર કર્યા, અને જેલમાંથી વસુદેવને પણ ત્યાં તેડાવ્યા છે, અને વસુદેવની બહુ નિર્ભત્સના કરી છે. પણ એ વખતે સભામાંથી એક પણ માણસ એવો ન નીકળ્યો જે કંસનો વિરોધ કરે. એક કંક નામનો યાદવ એવો હતો ને કે એને કંસનો વિરોધ કર્યો કે ભૂલ તમારી છે. અને વસુદેવ પ્યોર સિદ્ધાંતવાદી છે, એટલે વસુદેવને પાછા જેલમાં પૂરવામાં આવ્યા. અને આ બાજુ છે પેલા કંસે એના પુરોહિતને બોલાવ્યા કે હું કરું, ત્યારે એના પુરોહિત કે તમે એક કામ કરો, એક ધનુષ્યાગ નામનો યજ્ઞ કરો, 5 દિવસનો આવે, અને ઈ યજ્ઞ જો નિર્વિઘ્ને પૂરો થઈ જાય તો યજમાનની આવરદા વધી જાય, અને જો વિઘ્ન આવે તો યજમાન ખલાસ થાય. એટલે ઓલા મલ્લો કે તો પછી એમ જ કરો ને, ઈ યજ્ઞના નિમિત્તે તમે આખા વૃંદાવનને ગોકુળને આમંત્રણ આપો ને, અને નંદ બાબાને કહેવરાવો કે બધું નેહળું અહીંયા આવો. અને એમાં છે ને કૃષ્ણ ને બલરામ બે આવશે. એવું લાગે તો તમારો રથ આપો. એ અહીંયા આવે ને એટલે અમે છે ને પેલા આપણો કુલિયા પીળ હાથી છે ને, એ હાથી બહુ તાકાતવાન છે. એક અંબિષ્ટ નામનો માહવત છે ને, એક જ એને કંટ્રોલ કરી શકે છે, બાકી આખા મથુરામાં કોઈની તાકાત નહીં હાથીને કંટ્રોલ કરે. એટલે ઓલા મલ્લોએ શું કીધું કે ઈ જે કુલિયા પીળ છે ને એને આખી રાત મદિરા પાછું, અને પછી અંબિષ્ટને કહેશું કે કનૈયો જેવો આવે ને એ અખાડામાં આવે ને એટલે સીધો જ એની ઉપર છે ને હાથી ચડાવીને એને મારી નાખવા, અને આખો પ્રસંગ એક્સિડન્ટમાં ખપાવી દેવો. પછી કઈ હાથી ને તો હાઈકોર્ટમાં ન બોલાવે. એટલે એને આવી સલાહ આપી. અને બાજુ ગયા, અને છતાંય જો કદાચ બચી જાય તો અમે એને કુસ્તીમાં બોલાવશું, કુસ્તીમાં બોલાવીને અખાડામાં એને ખલાસ કરી નાખજો. આ કંસને સલાહ ગમી ગઈ, અને સવારમાં છે ને અક્રૂરની પાસે આવ્યા, અને અક્રૂરની પાસે આવી અને એને કીધું કાકા તમારે એક કામ કરવાનું. હરે રામ હરે રામ રામ
કરવાનું છે. તો બોલો શું કામ કરું? તો કે તમે કાલ જાઓ વ્રજમાં અને વ્રજમાં જઈ અને નંદ બાબાને નિમંત્રણ આપો કે કંસ મહારાજ આવો યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર તમને બધાને નિમંત્રણ પાઠવ્યું છે અને મારો રથ લઈ જાઓ કાકા. અને તમે નંદ બાબાને કહેજો તમે ભલે ગાડામાં આવો પણ તમારા છોકરા હાટું દઈ અને કંસ મહારાજે સોનાનો રથ મોકલ્યો છે. પછી એને એકાંતમાં કીધું કે કાકા ઈ મારો 8મો છે એટલે મહેરબાની કરીને આ વાત ક્યાંય લીકેજ ન થવી જોઈએ. અક્રૂરને આ કામ સોંપ્યું છે. હવે એને મરવાની ઉતાવળ થઈ એટલે હવે મોતને ઘરે તેડાવે છે. આયા જો એને એના સસરાની સલાહ લીધી હોત ને જરાસંધની તો ઈ કદાચ છે ને 10 વર્ષ મોડો મળે. પણ ઈ થોડોક થાપ ખાઈ ગયો. એને એમ કે ગોવાળિયો મને હું કરી લેવાનો છે એટલે એને મરવાની ઉતાવળ થઈ. બહુ જાજુ જીવવાની કે જલ્દી મરી જવાની વૃત્તિ નહીં રાખવાની. નગર ઘણા લોકોને એવી બહુ ટેવ હોય કોઈક પણ મહાત્મા આવે ને તરત કે હવે મહારાજ કેટલુંક મારે બાકી રહ્યું.